તારીખ 14/9/2025 રોજ તળાજા તાલુકાના પ્રતાપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। જનસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સામાજિક તથા જાહેર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી તથા યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી, પ્રદેશ મંત્રી મહિપતસિંહ ઝાલા તથા ખુમાનસિંહ ગોહિલ પ્રદેશ મંત્રી તથા લોકસભા ઇન્ચાર્જ દીપકભાઈ પંડ્યા, તળાજા પ્રભારી પ્રાગજીભાઈ ધાંધલિયા, સહપ્રભારી માવજીભાઈ ભાલિયા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડિયા તથા પ્રતાપરા ગામના સરપંચ હર્ષદભાઈ ભાલિયા સહિત ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ જનસભા દરમિયાન તળાજા તાલુકાના પ્રશ્નો પર ચર્ચા કરી લોકોને પડતી સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ગિરધરભાઈ પડાયા પૂર્વ મેયર રહી ચૂક્યા છે અમારા ભાવનગર શહેરના ગિરધરભાઈ પડાયા, જિલ્લા પંચાયતના મેમ્બર લાલુબેન, સરપંચ શ્રી ખુમાનસિંહભાઈ, જગદીશભાઈ, પ્રાગજી દાદા તથા સર્વ ગ્રામજનો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। આટલી સંખ્યા ભાજપને ભેગી કરવી હોય ને તેને પાઉંભાજી, પાણીપુરી, ઢોકળા, વડા આનો કાર્યક્રમ રાખવો પડે। અમે જ કાંઈ નહીં રાખ્યું હોય ખબર છે, કારણ કે લુખ્ખા ફકડ ગિરધારી પાર્ટી છે। હા, કાંઈ જમવાનું રાખે એવું તો શક્ય પોસિબલ જ નથી। એટલે આમનામ તમે આવ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। અમે આવતા હતા રસ્તામાં, મને અમારી સાથી હતા એના વ્યક્તિએ કીધું કે ભાઈ આ ગામ તો ફૂલ તાકાતવાળું ગામ છે। કેમ? મેં કીધું કેમ તાકાતવાળું છે? તો કે તળાજાના ધારાસભ્ય છે એ આ ગામના છે, છતાંય તમે હિંમત કરીને આવ્યા છો। એક વખત તમારી માટે તાળી થઈ જાય। તમારા ધારાસભ્ય તમારી વચ્ચે 5 વર્ષમાં આવી રીતના 20-25 વખત આવતા હશે એવી મને ખાતરી છે। આવે છે ને? તમે હા પાડશો? જમીન બમીન રાખી છે કે બધું હાથ બાર હાથમાં નામ કાઢીને વયા ગયા છે? હે? સ્કૂલ બને છે? વાહ 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 રે વાહ, બોલો લ્યો। ગામ અહીંયા છે, સ્કૂલ ત્યાં બનાવે છે, અને સ્કૂલ બનાવે છે એ પાછી કેવી બનાવે છે? ફી વાળી, સાચું ને? તો તમારા વિસ્તારની જે સરકારી શાળાઓ આવતી હોય છે ને એ સરકારી શાળાઓ બંધ થવા માંડી છે, સાચું ખોટું? હે? બંધ કરાવી દેવી છે? હા, આ જ પરિસ્થિતિ છે આખા ગુજરાતની। સામાન્ય માણસો જ્યાં ઈલાજ કરાવવા જાય છે હોસ્પિટલમાં, સામાન્ય માણસોના છોકરા જ્યાં ભણવા જાય છે સ્કૂલોમાં, સામાન્ય માણસો છે એ જ્યાં મદદ લેવા જાય છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કચેરીઓમાં કે સરપંચની કચેરીઓમાં, આ તમામ વસ્તુઓ ધીમે ધીમે સુવિધાઓથી વંચિત કરવાનું કામ આ ભાજપ સરકારે કર્યું છે। અને આને ભાજપ સરકારને મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય એમાં તમારો મારો બેનો વાંકે છે થોડો ઘણો। મેં મત આપેલા છે ને તમે મત આપેલા, ત્યારે આ ફાટેલ ખૂંટિયા જેવા થયા છે, અને આ ફાટેલ ખૂંટિયા જેવા આપણી જમીન, આપણી જે ખેતીવાડીની જમીન છે એમાં આવી, આની માટે તમે હું જવાબદાર છીએ, સાચું ખોટું? અમારા રાજુભાઈ હાલતા ચાલતા એક વાત જ્યાં સભામાં જાય ને એક વાત કે ભરોસાની ભેંસે પાડો જણ્યો। આ પાડો જણ્યો તો જણ્યો, પણ આ પાડાને ખાઈ પીને આપણે એવો ખૂંટિયા જેવો કર્યો છે કે હવે એ આપણને રોડે ચડતા ઢીક મારતી જાય છે। સાચી વાત છે ખોટી વાત છે? તો હવે આને આપણે પાડાને લગામ દેવો છે કે હજી આને ઊભા રોડે ચડવા દેવો છે? હે? દેવો હોય તમે વિચાર કરો મિત્ર, 30 વર્ષથી 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। 35 વર્ષથી, 35 વર્ષ પહેલા બનાવેલા એક પણ રોડ, એક પણ બિલ્ડિંગ, એક પણ સ્કૂલ, એક પણ હોસ્પિટલ તમને અડીખમ જોવા મળે તો મને બતાવો। મળે જ ક્યાંય જોવા? કારણ કે આ ભાજપના જે નેતાઓ છે એને એમાંથી કમિશન લેવું છે, કટકી લેવું છે, એટલા માટે થઈ અને આ ઇમારતો છે એ નબળી બનાવે છે, અને આ ઇમારતો 10 વર્ષ ન થાય ત્યાં ફરીથી પાછી બનાવવા પડે, કારણ કે આ તો પૈસા કોને દેવાના? તમારા મારા ખીચામાંથી દેવાના। એ લોકોના ખીચામાંથી ક્યાં પૈસા જવાના? સાચી વાત કે ખોટી વાત? આ ઓલા જેવી વાત છે, આપણે કહે ને કે ભાઈ દલા તરવાડીની વાત છે, રીંગણા લઉં 2-4 ભાઈ લેને 10-12 ક્યાં મારા બાપના છે?
હે એટલે આ લોકોના બાપના નથી, પણ આપણા તો બાપના છે ને. હે તમારા ને મારા બાપુજી, તમારા ને મારા કાકા, ભાઈ, માવતર, બેન, દીકરીઓ આ બધા ખેતરમાં કામ કરે છે, પરસેવો પાડે છે, રાત દિવસ એક કરે છે, અને એમાંથી જે આપણી કમાણી આવે ઈ કમાણીમાંથી ભાગ પાડીને સરકારમાં જમા થાય, અને ઈ સરકારમાં જમા થયા પછી આ ઇમારતો બને ને ઈ ઇમારતો 5 વર્ષ નો થાય ત્યાં પડી જાય, તો આ પૈસા આપણા ગયા કે એના ગયા? તો હવે આને સુધારો કરવાની જરૂર છે કે નથી કરવાની જરૂર? રસ્તામાં આવતો તો રસ્તો એટલો બેકાર કે અમારે ભાઈ જે અમારે ગાડી હલાવતા હતા, વિપુલભાઈ, ધીમે ધીમે હલાવતા હતા. મને કે, મેં કીધું ઝડપથી હલાવો ને ભાઈ, મોડું થાય છે. મને કે ઝડપથી હલાવવામાં ટાયર ફાટી જશે ને કાંઈક સ્પેર પાર્ટ આડાવડા થશે, તૂટી બૂટી જશે, તો આ ભાજપ વાળા કોઈ પૈસા નહીં દે. એટલે હું બોલતો બંધ થઈ ગયો. વાત સાચી છે ભાઈ, પૈસા ન દે. રોડ આટલા ખરાબ છે તમારા વિસ્તારના. મને 2 દિવસ પહેલા હું ઊંચડી જતો હતો ને, ઊંચડીમાં સભા કરવા જતો હતો, તો મને રસ્તામાં ભગવાન કૃષ્ણ મળ્યા. એ ગોપનાથ જતા હતા. એટલે મેં ભગવાનને પ્રશ્ન કર્યો, ભગવાન આટલા રસ્તા ખરાબ છે, આટલા ખાડા છે, અને આ લોકો 30 વર્ષથી કાંઈ કરતા નથી. મને ભગવાને શું કીધું ખબર? મને કે જે દી હું ગોપનાથમાં નરસિંહ મહેતાને મળવા જતો હતો ને તે દી આટલા રસ્તા ખરાબ હતા, ને હજી આટલા રસ્તા ખરાબ છે. આટલો ટાઈમ વયો ગયો, વિચાર કરો. હજી સુધી આ લોકો રસ્તા રિપેર નથી કરી શક્યા, ખાડા નથી પૂરી શક્યા. પણ અમારે ભાવનગરમાં 20 તારીખે નરેન્દ્રભાઈ મોદી આવે છે. 20 તારીખે નરેન્દ્રભાઈ મોદી આવે. ફૂટપાથ ઉપર કલર થઈ ગયા, ઝાડવા નવા થઈ ગયા, ખાડા પુરાઈ ગયા, તમામ વસ્તુઓ થઈ ગઈ. કેમ? ભગવાન નરેન્દ્ર નાથ આવે છે. હે ભગવાન, ભક્તોના ભગવાન નરેન્દ્ર નાથ આવે છે એટલા માટે થઈ ગયા. પણ આ ભગવાન જે નરેન્દ્રનાથ છે ને, એ તો શંકર ભગવાન ને ગણપતિ ભગવાન કરતા મોટા થઈ ગયા. કેમ ખબર છે? હમણાં જે પણ વ્યક્તિ ઊભા છે એ બધા અંદર આવીને બેસી જાય મિત્રો છે ને, એ શંકર ભગવાન અને ગણપતિજી કરતા મોટા થઈ ગયા. કેમ? હમણાં શ્રાવણ મહિનો ગયો, શંકર ભગવાન માટે સારા રસ્તા ન થયા. એની પછી વાહે વાહે ગણપતિ દાદા આવ્યા, એની માટે સારા રસ્તા ન થયા. નરેન્દ્રનાથ આવે છે તો સારા રસ્તા થઈ ગયા. તો હવે આપણે નક્કી કરવાની જરૂર છે મિત્રો કે આને આપણે ફેરફાર કરવો કે હજી આને આ સરકાર હલાવ્યા રાખી. જો હલાવ્યા રાખશો તો અહીંયા તમારા બાળકો બેઠા છે, એને માટે સ્કૂલ નહીં વધે. હમણાં સાહેબે કીધું કે અદાણીને આપી દીધું ને અંબાણીને આપી દીધું. સાહેબ, બધી જ વસ્તુઓ, એરપોર્ટ હોય, બંદર હોય, રેલવે હોય, તમામ વસ્તુઓ અદાણીને અંબાણીને આપવામાં આવે છે. તમે એને હું એક બાજુમાં લગત પડતો પ્લોટ હોય કે જમીનમાં ખાલી આપણે ગરીબ માણસો હોય, એ ખાલી ઝૂંપડું વાળીને બેઠા હોય, તોય તે એને કબજા માટે કલેક્ટર કેસ કરે અને આપણી માથે કેસ થાય. સાચું ખોટું? ક્યાંય સાંભળ્યું છે કે અદાણી અંબાણીએ 1000 એકર જગ્યા દબાવી લીધી પણ હાલની તારીખમાં પણ એની ઉપર કેસ થયો એવું સાંભળ્યું છે? શું કામ થાય? કારણ કે ભાગીદાર છે, ખુદ સરકારમાં ભાગીદાર છે. અને જે આપણને મોટા નેતાઓ લાગે છે ને, એ તો ખરેખર એના ચપરાસીઓ છે. એકચ્યુઅલ માલિક તો આ અદાણી ને અંબાણી છે. તો હવે આ પરિસ્થિતિમાં સુધરવાની જરૂર લાગે છે કે હજી આપણે આને આ વસ્તુઓ કન્ટિન્યુ કરવી છે? તમે વિચાર કરો, તમારી માટે કોણ આવે છે? આમ આદમી પાર્ટીમાંથી તમારી વાત રજૂ કરવા માટે કોણ આવે છે? આમ આદમી પાર્ટીમાંથી તમારી વાત રજૂ કરવા માટે, તમારા મુદ્દાઓ સમજવા માટે જે ખેડૂતનો સૌથી મોટામાં મોટો અવાજ છે, ઈસુદાન ગઢવી આવે છે. વિસાવદરમાં યુવાનો, મહિલાઓ, બેરોજગારો, આ તમામ લોકોનો અવાજ રજૂ કરવા માટે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી આવે છે. ખેડૂતોનો અવાજ મજબૂત કરવા માટે રાજુ કરપડા આવે છે. હજારો દીકરીઓના લગ્ન કરતા એના પાલક પિતા રાજુભાઈ સોલંકી તમારી વાત રજૂ કરવા માટે આવે છે. પણ ભાજપમાંથી કોણ આવે છે? ખિસ્સા કાતરું ચોર. સાચું? તમારા ગામનો જે 14માં 14 વ્યક્તિ હશે, તમારા ગામનો જે છેલ્લી કેટેગરીનો વ્યક્તિ હશે, જેને તમે બાજુમાં બેહાડવાના તે રાજી નહીં હો, એ ભાજપ વાળાની હારે ગાડીમાં બેહીને આવતો હોય છે. સાચું ખોટું? આ છે પરિસ્થિતિ આજના ગુજરાતની. રસ્તા ઉપરથી, રોડ ઉપરથી બાળકોને ખૂનામરકી થાય છે, મર્ડર થઈ જાય છે, પોલીસ ક્યાંય દેખાતી નથી. તમે હું ને વાત રજૂઆત કરવા જઈએ, ફરિયાદ કરવા જઈએ તો પોલીસ આપણી વાત સાંભળતી નથી, તલાટી મંત્રીઓ આપણી વાત સાંભળતા નથી, કલેક્ટર આપણી વાત સાંભળતો નથી.
આપણા સામાન્ય માણસોની વાત કોઈ વ્યક્તિ ગુજરાતમાં સાંભળવા માટે તૈયાર નથી. આ છે એકચ્યુઅલ પરિસ્થિતિ ગુજરાતની. તમે ફરિયાદ કરવા જાઓ પોલીસને તો પોલીસ અહીં આવીને શું કરશે? તમને ઠપકો આપશે કે ગામના 14 ને ઠપકો આપશે? કોને ઠપકો આપશે? ગામના 14 ની તરફદારી કરશે. અમારે એક ભાઈએ કીધું કે અમેરિકામાં કાંઈ થાય ને તો 5 મિનિટમાં વહીવટ થઈ જાય. અમે કીધું અમારે અહીંયા 5 મિનિટમાં નહીં 3 મિનિટમાં વહીવટ થઈ જાય. પણ કયો વહીવટ થાય એ તમને મને ખબર છે. ખબર છે ને પોલીસ વાળા આવીને કયો વહીવટ કરે? હે, આ પરિસ્થિતિ છે ગુજરાતની. તો હવે સમય પાકી ગયો છે કે આપણે બધાએ ભેગા થઈ અને આ અત્યાચારી અને ગરીબોના પૈસા ખાતી, ગરીબ માણસોના પૈસા ખાતી આ ભાજપ સરકાર છે. આ ભાજપ સરકારને આપણે ટેકો મારી અને ગાંધીનગરની બહાર દિલ્હી મૂકી આવી. ભલે દિલ્હી રહેતા, ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનો ઝંડો ગાળવાનો સમય આવી ગયો છે. બધા સહમત છો કે નહીં સહમત? ખૂબ ખૂબ આભાર. અંદર આ તાલુકાના આજુબાજુના ગામના ખેડૂતો, યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો ખૂબ જ ઉપસ્થિત છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું જે આયોજન આજે અહીં થયું છે, આમાં ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત છો. ત્યારે હવે એવું લાગે છે કે ગુજરાતની અંદર, ખાસ કરીને તળાજાની અંદર વિસાવદર વાળી થવા જઈ રહી છે. મિત્રો, આજની આ સભાના અધ્યક્ષ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ખેડૂતોનો અવાજ હર હંમેશ ખેડૂતો માટે રાત દિવસ અવાજ ઉઠાવતા હોય, સરકારની સામે લડાઈ લડતા હોય, મજબૂતાઈથી સવાલ ઉઠાવતા હોય અને ગાંધીનગરની અંદર બેઠેલી ભાજપ સરકારના નેતાઓને પરસેવો વાળી દેતા હોય એવા માનની ઈસુદાનભાઈ ગઢવી, તેમજ પ્રદેશના મંત્રી એવા મહિપાલસિંહ ઝાલા, એવા જ તમને એના ઉપર ભરોસો હતો, તમને વિશ્વાસ હતો કે આ નેતાઓ, આ સરકાર ભવિષ્યની અંદર અમારા બાળકો માટે સારું શિક્ષણ લાવશે, સારી શાળાઓ લાવશે, અમારા બાળકો સારું શિક્ષણ મેળવીને સારી શાળામાં ભણીને આગળ વધશે, ભણી ગણીને એન્જિનિયર બનશે, ડોક્ટર બનશે, વકીલ બનશે, જજ બનશે, આઈએએસ અને આઈપીએસ અધિકારી બનશે. આ સપનું દરેક બાળકના માતા પિતાનું હોય છે. તમારું સપનું હતું કે નહીં? હાથ ઊંચો કરીને કયો, આ સપનું પૂરું થયું કે નહીં? મિત્રો, આજે મારે તમને એ વાત, 30 વર્ષથી જેણે તમને છેતર્યા છે, ખોટા વચનો આપીને તમારા પાસેથી મત લઈ અને 30 વર્ષ સુધી આ ગુજરાતની સત્તા ઉપર, ગુજરાતની ગાદી ઉપર જેણે રાજ કર્યું છે, એણે તમારા બાળકો માટે, તમારા પરિવાર માટે બિલકુલ વિચાર્યું નથી. મિત્રો, આજે અમે આવ્યા, જે ગામડામાંથી આવ્યા, રોડ રસ્તાની હાલત મિત્રો બિલકુલ દયાજનક હતી. ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી મિત્રો. તૂટી ગયેલા રોડ, ખાડાવાળા રોડ, આવા રોડ ઉપરથી અમે લોકો આવ્યા છીએ. મિત્રો, તમારો હક અને અધિકાર છે તમારા ગામની અંદર, તમારા તાલુકાની અંદર, તમારા શહેરની અંદર તમને લોકોને, ગુજરાતના લોકોને, આ જિલ્લાના લોકોને સારામાં સારી સુવિધાઓ મળે. મિત્રો,
તમારા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે, તમારી દીકરીઓને સારામાં સારું શિક્ષણ મળે. આ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. અધિકાર એટલા માટે છે મિત્રો કે તમે પણ આ ભારત દેશના નાગરિક છો. તમે પણ આ સરકારને ટેક્સ ચૂકવો છો. પાણી વેરો હોય, ગટર વેરો હોય, ઘર વેરો હોય, રસ્તાનો વેરો હોય, તમામ પ્રકારના વેરાઓ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો, ખેતી કરો છો, ખેડૂતો છો, છતાં પણ તમે વેરો ચૂકવો છો. નિયમ પ્રમાણે આ સરકારને વેરો ભરો છો. પરંતુ મિત્રો આ સરકાર તમને શું આપે છે? સારા રોડ નથી આપતી, સારી શાળાઓ નથી આપતી, તમને સારા હોસ્પિટલો નથી આપતી, સારું આરોગ્ય નથી આપતી. આ સરકારના નેતાઓ માત્ર ને માત્ર તમારા મત લઈને વિધાનસભામાં જાય, ધારાસભ્ય બને અને પોતાના ઘર ભરે છે મિત્રો. અને પોતાના મામા માસીના હોય, પોતાના મળતિયા હોય, એને છાવરી અને મિત્રો એને માલ કરવામાં ને એને મલાઈ ખવડાવવામાં કામે લાગી જાય છે મિત્રો. એને તમારી ચિંતા નથી મિત્રો. 2014માં નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોને વચન આપેલા, યુવાનોને વચન આપેલા, આમ જનતાને વચનો આપેલા, ખેડૂતોને વચન આપેલા. અહીંયા મોટા ભાગના ખેડૂતો હશે. ત્યારે મારે આજે આપને આ વાત કરવી છે કે નરેન્દ્ર મોદી સાહેબે વચન આપેલા કે ખેડૂતોની આવક ડબલ કરીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, ખેડૂતોને સદ્ધર બનાવશું, ખેડૂતોને માલામાલ બનાવીશું. મારે આજે તમને પૂછવું છે કે મોદી સાહેબે વચન આપ્યા હતા, આ વચનો પૂરા કર્યા? તમારી ડબલ આવક થઈ? તમારી બમણી આવક થઈ? મિત્રો ડબલ આવક અને બમણી આવકની તો વાત જવા દો. આજે 30 વર્ષ થયા, ખેડૂતોને સમયસર ખાતર નથી મળતું, ખેડૂતોને અસલી બિયારણ નથી મળતું, સમયસર બિયારણ નથી મળતું, ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી. ખૂણે ખૂણે ગલીએ ગલીએ મિત્રો દેશી દારૂ મળે, કેમિકલ વાળો દારૂ મળે, નકલી દારૂ મળે, લઠ્ઠો મળે. મિત્રો આ દારૂ બંધ કરાવવાની જવાબદારી કોની છે? કોની છે જવાબદારી? મોટેથી બોલો. આ જવાબદારી સરકારની છે ને આ જવાબદારી સરકારે કોને સોંપેલી છે? પોલીસ અધિકારીઓને, ભાવનગરના એસપી ને, બોટાદ તળાજાના પીઆઈ ને, તળાજાના પીએસઆઈ ને આ જવાબદારીઓ સોંપી છે મિત્રો. મારે તમને એ કહેવું છે કે અહીંયા બેઠેલા તમામ લોકોને ખબર છે કે તળાજાની અંદર દારૂ ક્યાં મળે છે. ખબર છે કે નહીં? હાથ ઊંચો કરો. આમાં મોટા ભાગના હાથ ઊંચો નથી કર્યો કારણ કે પોલીસથી ભીતા લાગે છે. મિત્રો કોઈ પોલીસથી બીવાની જરૂર નથી. જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એની આ વાત છે. જેઓ બુટલેગર પાસેથી હપ્તા લે છે, જેઓ બુટલેગરની હારે ભાગીદારીની અંદર દારૂના ધંધા કરે છે અને આ દારૂના ધંધાઓ કરી અને એના હપ્તા કમલમ સુધી પહોંચાડે છે મિત્રો. આ પરિસ્થિતિ ગુજરાતની અને તળાજાની છે મિત્રો. મિત્રો આ દારૂને લીધે મિત્રો આ દારૂના અડ્ડાઓને લીધે આ પછાત સમાજ, ગરીબ પરિવારનો યુવાન આ નશાની અંદર ગરકાવ થઈ, આ ઝેરી દારૂ પી, આ કેમિકલ વાળો દારૂ પી અને નાની ઉંમરમાં મૃત્યુ પામે છે, મોતના મુખમાં ધકેલાય છે મિત્રો. સાચું કે ખોટું? હાથ ઊંચો કરીને કહો કે સાચું કે ખોટું? તો દારૂ બંધ કરાવવો જોઈએ કે નહીં? તો મિત્રો મારે આજે આ મંચ ઉપરથી કહેવું છે ભાવનગરના એસપી ને કહેવું છે
કે આ દારૂ બંધ કરાવવાની જવાબદારી તમારી છે. તમે લાખો રૂપિયા પગાર લ્યો છો. આ ગરીબ માણસોના ટેક્સના પૈસાનો પગાર તમને મળે છે. આ સામાન્ય માણસોને ખબર છે કે દારૂ ક્યાં મળે છે, દારૂના અડ્ડા ક્યાં છે, પરંતુ તમે અધિકારીઓ થઈ તમે લાખો રૂપિયા પગાર લ્યો છો, છતાં તમને ખબર નથી કે બુટલેગર ક્યાં દારૂ વેચે છે. બધી ખબર છે, પણ આમાં તમારો ભાગ છે, તમારી ભાગીદારી છે. સાચું ને? એટલા માટે મિત્રો મારે એ કહેવું છે કે આજે સરકારને હું કહેવા માંગુ છું, CR પાટીલને કહેવા માંગુ છું, ભૂપેન્દ્ર પટેલને કહેવા માંગુ છું અને નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે ગરીબ કલ્યાણ મેળાઓની આ ગરીબ માણસોને જરૂર નથી. ગરીબ કલ્યાણ મેળાઓની જરૂર નથી, મફત અનાજની જરૂર નથી. મિત્રો મારે આ સરકારને કહેવું છે કે માત્ર ને માત્ર આ ગુજરાતની અંદરથી આ કેમિકલ વાળો અને આ લઠ્ઠા જેવો દારૂ તમે એકવાર બંધ કરાવી દો. મારો આ પછાત અને ગરીબ સમાજ એને મફત અનાજની જરૂર નથી. આ દારૂ બંધ કરાવશો તો આપોઆપ આ તમામ લોકો, ગરીબ લોકો આત્મનિર્ભર બની જશે અને મક્કમ મજબૂત બની જશે. મિત્રો ત્યારે મારે મિત્રો આજે કહેવું છે કે નાની નાની ઉંમરની બેન દીકરીઓ, પછાત સમાજની બેન દીકરીઓ, ગરીબ પરિવારની બેન દીકરીઓ નાની નાની ઉંમરમાં વિધવા બને છે અને આ વિધવા બન્યા પછી એના નાના નાના ફૂલ જેવા બાળકો જેની રમવાની, એની ભણવાની અને એને આગળ વધવાની જેની ઉંમર છે, આ તમામ બાળકો અનાથ બને છે. મિત્રો ક્યાં ગયા સરકારની સંવેદના? ક્યાં ગયા હર્ષસંઘવીની સંવેદના? આ યુવાનો કીડા મકોડાની જેમ મળે છે. આ ભારત દેશનું યુવાધન, આ ગુજરાતનું યુવાધન, આ પછાત સમાજનું યુવાધન આ દારૂ પીને ખતમ થઈ જાય છે. ક્યાં ગઈ તમારી સંવેદના? હું હર્ષસંઘવીને સવાલ પૂછવા માંગુ છું, હું CR પાટીલને સવાલ પૂછું છું, ક્યાં ગઈ તમારી સંવેદના? ક્યાં ગઈ તમારી ગરીબ માણસો પ્રત્યેની લાગણી? આ જવાબદારી દારૂ બંધ કરાવવાની તમારી છે અને જો તમે દારૂ બંધ કરાવી ન શકો તો હું તો તમને એમ કહું છું કે તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. મિત્રો જે રીતે ખેડૂતો રજૂઆત કરવા જાય, પોતાનો હક માંગવા જાય, અધિકાર માંગવા જાય, ત્યારે એની ઉપર લાઠીઓ વરસાવે, એને દંડા મારે, દારૂ બંધ કરાવવા માટે રજૂઆત કરવા જાય તો તમારી જેવા ગરીબ માણસોને દબાવી દેવાના પ્રયત્ન કરે, ધમકીઓ આપે. આ તળાજાની પોલીસ અને ગુજરાતની પોલીસને હું કહેવા માંગુ છું, મિત્રો તમે રજૂઆત કરવા જાઓ એટલે રોડ ઉપર ઉભા રહે ગાડીઓ લઈ અને તમારી પાસે તમે બાઇક લઈને નીકળો એટલે PUC માગે, લાયસન્સ માગે, વીમો માગે. તમારા પાસે આ બધી વસ્તુમાંથી એક વસ્તુ ન હોય એટલે 2000 નો દંડ ઠોકે. દંડ ન ભરો તો તમારી ગાડી ડિટેન કરે. આ બહાદુરી ગુજરાતની પોલીસ, 80% એવા ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ છે. નાના માણસોને દબાવે છે, એની ઉપર બહાદુરી દેખાડે છે. મારે આ પોલીસ અધિકારીઓને આ મંચ ઉપરથી કહેવું છે કે જો તમારામાં તેવડ હોય તો ભૂ માફિયાઓની આગળ બહાદુરી દેખાડો, તમારામાં તેવડ હોય તો બુટલેગરોની આગળ બહાદુરી દેખાડો, તમારામાં તેવડ હોય તો જે ડ્રગ્સ માફિયાઓ છે એની ઉપર બહાદુરી દેખાડો. આ ગરીબ માણસો ઉપર બહાદુરી દેખાડવાની કાંઈ જરૂર નથી. મિત્રો ઘણી બધી વાતો લોકો વતી હું સાહેબને પ્રશ્ન કરું છું કે અમારા આ વિસ્તારની અંદર અત્યારે દીપડા, સિંહ એનો બહુ ત્રાસ છે અને જંગલ નાનું અમથું છે છતાં સરકારે આ વિસ્તારને દીપડા અને સિંહ મૂકેલા છે. અને બીજો પ્રશ્ન એવો છે, આ કાંઠા વિસ્તારની અંદર રોજગારી નથી એટલે આ લોકોને બધાને પેટીઓ રળવા માટે જુનાગઢ, રાજકોટ, અમરેલી એ બાજુ મજૂરી કરવા જવું પડે છે. તો આ 30 વર્ષથી ભાજપની સરકાર હોય તો એને પણ આમાં ક્યાંય ધ્યાન દીધેલું નથી. અને ત્રીજો પ્રશ્ન કે આ રોડ રસ્તાઓ તો બધા ખરાબ છે, બધાને ખ્યાલ જ છે. અને બીજો કોઈ પ્રશ્ન હોય તો મને લેખિતમાં આપજો તો હું સાહેબને જાણ કરીશ.
અધિકારીઓ, તમામ નેતાઓ, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ પોતાના ચેમ્બરમાંથી નીચે ન ઉતરે. દીપડો ગયો અને એવો આદેશ કર્યો મુખ્યમંત્રીએ કે આ દીપડો અંદર કેમ આવ્યો? એટલે કીધું કે સાહેબ આ નીચેથી દરવાજાથી આટલું ખુલ્લું છે. સાહેબ હજી તો 10 વાગ્યા દીપડા એન્ટ્રી મારી હતી સચિવાલયમાં અને દીપડો આમ ચક્કર મારતો હતો. વન ખાતાના અધિકારીઓને બોલાવ્યો, પકડવા વાળાને બોલાવ્યો, ભાંજરા વાળાને બોલાવ્યા, દીપડાને પકડી લીધો અને પછી આટલી જગ્યા ન જાય ને એવો દરવાજો કરી દીધો. બળના દીકરાઓ, તમને દીપડાઓની એક દીપડો જો સચિવાલયમાં ઘસ્યો, મંત્રીથી લઈને મુખ્યમંત્રીઓ નાચ કરતા હોય તો અમારા વચ્ચે દીપડા મૂકો છો, શરમ નથી આવતી તમને? લાયક નથી આ લોકો? આજે સ્થિતિ કેવી થઈ ગઈ છે મિત્રો? આજે આ પ્રશ્નોની હરમાળ છે. મેં એટલા માટે તમને કીધું કે જાહેરમાં કોઈને પ્રશ્ન પૂછવો હોય તો એકાદ બે ને પ્રશ્ન મગજમાં આવ્યા હોય તો એમ કે ભાઈ મૂકો ને, અને એકાદ ને પ્રશ્ન આવે જ નહીં. શું કામ ખબર છે? આપણા લોકોએ મગજ પણ ભણના દીકરાઓ બંધ કરી દીધા છો, બંધ કરી દીધા. હું કામ? મને એક બાજુ વાળાને હું કહેતો તો, મેં કીધું ભાઈ આ રસ્તા તમે નથી બનાવતા હારાઓ, તમને શરમ નથી આવતી? ચંદ્ર ઉપર આપણે પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા, ચંદ્ર ઉપર અહીંથી યાન ઉતરે, મંગળ ઉપર ઉતરે, અહીંથી આપણે ઈસરો દ્વારા લાઈવ જોઈ શકીએ, આટલી સુવિધા, અને તમને આ રસ્તા નથી દેખાતા? ભાજપને 4 વસ્તુ નથી દેખાતી. રસ્તા નો દેખાય, ખેડૂતોને પશુપાલકોની પીડા નો દેખાય, જોજો દાળ ખાય, ડ્રગ્સ ના અડ્ડા નો દેખાય. આ કઈ ભાજપને દેખાય નહીં. બાજુમાં આમ દારૂ નો અડ્ડો ચાલે ને ભાજપને કઈ દારૂ નો અડ્ડો ક્યાં છે? મારા હારા ગોટિયાઓ આમ બઠિયા કાન કરી જાય. કૂતરો સમજો તમે ઘરમાં ગયું હોય રોટલી ખાવાનું, રોટલી ઘરમાં હોય નહીં, અને કૂતરો જેમ બઠિયા કાન કરીને બહાર આવે ને એમ તમે ભાજપ વાળાને કોઈને પણ ધારાસભ્યને, સાંસદને, મંત્રીને, મુખ્યમંત્રીને પૂછો કે દારૂના અડ્ડા દેખાય છે એટલે કાન સાંભળે જ નહીં. મારું સાંભળે જ નહીં. પણ મિત્રો હું તમને જે કહેવા માંગતો હતો એ કહેવા માંગતો હતો, આ લોકોએ આપણા મગજ બંધ કરી દીધા. મેં ભાજપ વાળાને કીધું કે રસ્તા કેમ નથી બનાવતા? મને કે સુદાનભાઈ અમારી સ્ટ્રેટેજી છે. એટલે મેં કીધું આવી સ્ટ્રેટેજી કેવી? પ્રજાના રસ્તા તમે ન બનાવો? મને કે રસ્તો ન બનાવાય. ચૂંટણીના 4 મહિના પહેલા અમે રસ્તા ઉપર ઉતરીએ, ધાડાના ધાડા નેતા ઉતરે. આ વાત સાચી હોય તો હા કરજો. જેમ બાજરાનું કે ઘઉંનો પાક હોય અને વૈયા પક્ષીઓ જેમ ઉતરે ને એમ ભાજપના નેતાઓ ધાડાના ધાડા મારા બેટા ઉતરે. ચૂંટણી આવે એટલે કે અમે ચૂંટણી આવે એટલે ઉતરીએ, 4 મહિના પહેલા ઉતરીએ, અને પછી અમે કહીએ પ્રજાની વચ્ચે જઈએ ને એટલે પ્રજાને બીજા કામ કર્યા જ ન હોય અને રસ્તામાં ખાડા હોય એટલે આખા ગામોને અમે પૂછીએ શું તકલીફ છે? તો સાહેબ રસ્તો નથી, રસ્તો નથી, રસ્તો નથી. આજે વાત કરું છું. એટલે કે અમે પછી ત્યાં જઈને અધિકારીને બોલાવીએ, અરે ભાઈ એન્જિનિયર અહીંયા રસ્તો નથી, ફોન કરીએ બધાની સામે, અને એનો પાછો કે વિડીયો બનાવીએ. આ તમને ખબર નથી પડતી? પ્રજા આટલી ભોગવી રહી છે. 4.5 સુધી પાછો ગુલ્લી મારીને વયો ગયો. મારો બેટો 4.5 વર્ષે પાછો આવે અને એમ કે તમને ખબર નથી પડતી? અને પછી અમે એમ કહીએ કે અધિકારીઓને ખકડાવ. મિત્રો એટલો મોડો અવાજ મને નહીં ચાલે, અને એમાં પણ આપણા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીજી અહીંયા ઉપસ્થિત થયા છે, તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે, જય જવાન. ખૂબ ખૂબ આભાર. મિત્રો વિશેષ વાતો નથી કરવી, સમય બહુ જાજો થઈ ગયો છે, ઘણો થઈ ગયો છે, પરંતુ એટલી બહોળી સંખ્યામાં આપ સૌ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત થયા છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો
એટલી બહોળી સંખ્યા જોઈને મિત્રો એક વાત તો નક્કી છે કે તળાજાના લોકોએ નક્કી કરી લીધું છે કે તળાજાની અંદર પણ વિસાવદર વાળી કરવાની છે. મિત્રો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગામડે ગામડે તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે જ્યારે 2000 કરતા પણ વધારે સભાઓ કરવા જઈ રહી છે અને ખુશી સાથે કહેવું પડે, ગર્વ સાથે કહેવું પડે કે દરરોજ 10,000 કરતા પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને સૌને જો કાંઈ મળ્યું છે તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર મળ્યો છે. મને વાત કરી કે તળાજામાં આ ગામ ધારાસભ્યનું છે, સાચી વાત છે, છતાં પણ મૂળભૂત સુવિધાઓનો પ્રશ્ન હોય, લાઇટ ન હોવાનો પ્રશ્ન હોય, પીવાનું પાણી ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવાનો પ્રશ્ન હોય, ડોક્ટર ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નનો જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસેથી લેવા માટે આપણે સૌએ લડાઈ લડવાની જરૂર છે મિત્રો. અને સાથોસાથ આમ આદમી પાર્ટીની જ્યારે સભાઓ થતી હોય, ઈસુદાનભાઈ ગઢવીની સભાઓ થતી હોય, ગોપાલભાઈ ઇટાલિયાની સભાઓ થતી હોય, ત્યારે આ ભાજપના લોકો પૈસા આપીને, પોટલીઓ પીવડાવીને આ સભાને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે, હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, બંધ રખાવાનું કામ કરે છે, લોકોને સભાઓમાં ન આવવા દેવા માટેનું કામ કરે છે. ત્યારે આ તળાજાની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ગમે એટલા ખોટા કેસો કરો, ગમે એટલી વાર જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ. અને આવનારા દિવસોમાં તળાજાની અંદર મોરો દઈ દેવા માટે પણ તૈયાર છીએ મિત્રો. જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ગરીબ ખેડૂતો હોય, બેરોજગાર યુવાનોના પ્રશ્ન હોય, આપણે સૌએ અગાઉના વક્તાઓએ વાત કરી કે જે રીતના ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ખાતરનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્નને લઈને આ દેશની અંદર દરેક કલાકે 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. યુવાનોના પ્રશ્નની વાત કરીએ તો પેપર લીકના મુદ્દે, પેપર ફૂટવાના મુદ્દે, ભરતીઓ ન થવાના મુદ્દે, ડ્રગ્સના કારણે, દેશી દારૂના અડ્ડાઓના કારણે આ દેશની અંદર 1 કલાકમાં 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તમારી વચ્ચે આવી છે, તમને વિશ્વાસ આપવા માટે આવી છે, ખાતરી આપવા માટે આવી છે કે 2022ની અંદર જે વિધાનસભાની ચૂંટણીઓમાં તળાજાની અંદરથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, સાથ સહકાર મળ્યો છે, અને આ વખતે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં પણ આપ સૌનો સાથ સહકાર મળી રહે, પ્રેમ મળી રહે, એવી જ આશા અને અપેક્ષા સાથે એક ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ તરીકે અહીંયા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે યુવાનોને ખાસ કહેવા માંગીશ કે યુવાનો આપણા દેશની રાજનીતિથી દૂર નહીં ભાગતા. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ મૂકી દીધી, છોડી દીધી, એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ગરીબ ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે, અને એવા પણ લોકોએ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોનો હક, અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે. વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલ સાહેબ અને આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની અંદર મફતમાં શિક્ષણ આપે, મફતમાં આરોગ્યની સુવિધાઓ આપે, મફતમાં પાણી આપે, મફતમાં વીજળી આપે, ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કહે છે કે ફ્રીની રેવડીઓ વેચી રહ્યા છે. ત્યારે આજે મારે તમને કહેવું છે કે ધારાસભ્યને જો ફ્રીમાં વીજળી
વીજળી મળતી હોય, સંસદોને ફ્રીમાં વીજળી મળતી હોય, મંત્રીઓને ફ્રીમાં વીજળી મળતી હોય, પ્રધાનમંત્રી તકના લોકોને જો ફ્રીમાં વીજળી મળતી હોય તો પછી આ દેશની જનતાને પોતાના ટેક્સના પૈસે ફ્રીમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ કે ન મળવી જોઈએ? તો આ દેશની રાજનીતિ કરવા માટે તમારે ને મારે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટ ભાજપને જડબાતોડ જવાબ દેવાનો છે. ત્યારે હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને એ નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એમની આંગળી પકડીને આ દેશની અંદર ચાલવાનું છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાની છે. વિશેષ વાતો નથી કરવી. અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર